નમસ્કાર દર્શક મિત્રો, થર્ડ આઈ એક્સપ્રેસમાં હું વનરાજ પરમાર તમારું સ્વાગત કરું છું। તળાજા નગરપાલિકાની ચૂંટણીને લઈને મહત્વના સમાચાર જોઈએ। તળાજા નગરપાલિકાની ચૂંટણીને આજે તારીખ 1/2/2025ના રોજ ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ હતો, ત્યારે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષના ઉમેદવારોએ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા। ભારતીય જનતા પાર્ટીના વોર્ડ નંબર 7ના ક્રમાંક નંબર 2ના ઉમેદવાર શ્રી અયાન નિહાલભાઈ ભુરાણી દ્વારા આજે શક્તિ પ્રદર્શન સાથે ફોર વ્હીલના મસ્ત મોટા કાફલા સાથે આજે પોતાનું ઉમેદવારી પત્ર ચૂંટણી અધિકારીને સુપ્રત કર્યું હતું। જોઈએ નગરપાલિકાની ચૂંટણીને લઈને અયાનભાઈ ભુરાણી શું કહે છે। મારું નામ અયાન નિહાલભાઈ ભુરાણી, હું વોર્ડ નંબર 7માં ક્રમાંક નંબર 2 ભારતીય જનતા પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી છે। અને તમને ખાલી એટલું જ કહીશ કે અમે આ જો ચૂંટણી જીતી જાય તો આજે 1.5-2 વર્ષમાં જે વહીવટી તંત્રના લીધે સાફ સફાઈના મુદ્દા કે ભાઈ પાણીના પ્રશ્ન છે, જે ગટરના પ્રશ્ન છે, એ બધા અમે આવશું તો ચોક્કસપણે અમે વહેલી તકે એ સોલ્વ કરશું। અને રહી વાત બીજી કે જે આપણે કરપ્શનનો એનો જે પ્રશ્ન જાજો છે એ અમે આવશું તો કોઈ પણ કાળે એ વસ્તુ ચલાવશું નહીં। તમે તમારા મતદારોને શું કહેશો? મારા મતદારોને એ જ હું ખાલી અપીલ કરીશ કે આપણે હવે તળાજાને ડેવલપમેન્ટ માટે વિચારવું જોઈએ। અને ડેવલપમેન્ટ માટે વિચારવા માટે અત્યારે જે અમારી હાલની પેનલ છે એમાં અમારું એક જ છે કે કરપ્શન પહેલાં તો બંધ થવું જોઈએ। કરપ્શન બંધ થાય તો જ કામ સારું થાય, અને કરપ્શન બંધ થાય એની પછી જેટલા જેને કે તળાજાનું મોડેલ પ્લાનિંગ કરવું પડે, ટાઉન પ્લાનિંગ જે કરવું પડે એ બધા કરવાનું આપણે દરખાસ્ત કરશું.